નમસ્કાર મિત્રો, તમે ટ્રેનની મુસાફરી કરી રહ્યા છો અને જો તમારી ટ્રેન 4 થી 5 કલાક મોડી આવે અને ટ્રેન મોડી આવવાના કિસ્સામાં રેલવે વિભાગ તમને તમારી ટિકિટનું પૂરેપૂરું રિફંડ આપે, એ પણ 9% વ્યાજ સાથે. આ ઉપરાંત તમે રિફંડ મેળવવા માટે જે અરજી કરી છે એના અરજી પેટે તમને 2000 અને માનસિક ત્રાસ તમને જે ભોગવો છે એના 5000 એમ કરીને તમને પૂરેપૂરું વળતર આપે. આવું ખરેખર આપણા દેશમાં પોસિબલ છે? ખરેખર આપણા દેશમાં આવું બને અથવા તો રેલવે વિભાગ આપણને આવું વળતર આપે? મિત્રો, આપણા દેશમાં હજી પણ એવા કરોડો ગ્રાહકો છે જેને ગ્રાહક સુરક્ષાના કાયદાઓ અંગેની સામાન્ય જાણકારી પણ નથી. આથી જે ગ્રાહકોને ગ્રાહક સુરક્ષાના નિયમો ખબર છે તેમને બીજા ગ્રાહકો સુધી આ માહિતી પહોંચાડવી જોઈએ, તેમને જાણકારી આપવી જોઈએ, જેથી કરી અને દરેક વ્યક્તિને પોતાના હકો, દરેક વ્યક્તિને પોતાના અધિકાર અને દરેક વ્યક્તિને ગ્રાહક સુરક્ષાના નિયમો અંગે જાણકારી મળે. અમારો પણ એક નાનકડો એવો પ્રયાસ છે. મારી યુટ્યુબ ચેનલ જાગો ગ્રાહક જાગોના માધ્યમથી અમે ગ્રાહક સુરક્ષાના કાયદાઓ અંગે નાના અને ગરીબ લોકોને સામાન્ય જાણકારી આપવાનો, એમને જાગૃત કરવાનો અને એમને મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ટ્રેન 5 કલાક લેટ આવવાના કિસ્સામાં રેલવે વિભાગ દ્વારા ગ્રાહક એટલે કે ફરિયાદીને પૂરેપૂરું વળતર આપવાની બાબતની વિગતે વાત કરીએ તો અમદાવાદના એક એડવોકેટ, અમદાવાદના એક પેસેન્જર કોલકાતા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ બુક કરાવી હતી, પરંતુ આ ટ્રેન 5 કલાક મોડી હતી, જેથી એડવોકેટને પોતે જનરલ ટિકિટ લઈ અને અમદાવાદ આવવું પડ્યું હતું. અમદાવાદ પરત ફર્યા પછી આ વકીલે અમદાવાદના ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં પોતાને ગયેલા આર્થિક નુકસાન બાબતે અરજી કરી હતી અને અમદાવાદ કોલકાતા એક્સપ્રેસ ટ્રેનમાં પોતે જે 3300 રૂપિયાની ટિકિટ કરાવી હતી એના રિફંડ માટે આધાર પુરાવો સહિત અરજી કરી હતી. આ આધાર પુરાવામાં ફરિયાદી વકીલે કોલકાતા રેલવે સ્ટેશનનું ડિસ્પ્લે બોર્ડ, આ ઉપરાંત ટ્રેનનું લાઈવ લોકેશન સ્ટેટસ, તેમજ તેણે જે જનરલ ટિકિટ ખરીદી હતી તે, આ ઉપરાંત જે તે રેલવે વિભાગને જેણે નોટિસ આપી હતી એની નકલ અને અન્ય દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. આ ઉપરાંત કોર્ટે રેલવે વિભાગ તરફથી પણ દલીલોને સાંભળી હતી. રેલવે વિભાગને પણ ટ્રેન શા માટે મોડી પડી એના વિલંબના કારણો તથા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવા માટે સમય આપ્યો હતો, પરંતુ ટ્રેન વિભાગ દ્વારા રેલવે વિભાગ દ્વારા કોઈ વ્યાજબી પુરાવાઓ રજૂ કરવામાં નહોતા આવ્યા, જેથી કરી અને ગ્રાહક કમિશને ફરિયાદી વકીલના તરફેણમાં ચુકાદો આપતા ફરિયાદી વકીલને જે ટિકિટના 3300 રૂપિયા હતા એ વ્યાજ સહિત 9% વ્યાજ સહિત રિફંડ આપવા માટે આદેશ કર્યો. આ ઉપરાંત ફરિયાદી વકીલને અરજી કરવાના ખર્ચ પેટે 2000 રૂપિયા તેમજ તેને જે માનસિક ત્રાસ ભોગવવો પડ્યો એના 5000 એમ કરીને કુલ 7000 રૂપિયા અલગથી ચૂકવવા માટે આદેશ કર્યો છે. અહીં દરેક ગ્રાહકોને એક બાબતનું ખાસ ધ્યાન દોરવાની મને ઈચ્છા છે કે આપણે કોઈ પ્રાઇવેટ જગ્યાએ છેતરાઈ, ગ્રાહક તરીકે કોઈ પ્રાઇવેટ હોટલમાં કે કોઈ પ્રાઇવેટ વેપારી પાસે છેતરાઈ તો આપણે અરજી કરીએ છીએ, પરંતુ કોઈ સરકારી સેવા હોય, ગવર્મેન્ટ સર્વિસ હોય, દાખલા તરીકે ટ્રેન મોડી પડે અથવા તો પ્લેન લેટ થાય અથવા તો બેંકમાં આપણે છેતરાયા હોય અથવા તો કોઈ પોસ્ટ વિભાગમાં આપણી સાથે છેતરપિંડી થઈ હોય અથવા તો આપણી પાસેથી વધારે પૈસા લેવામાં આવ્યા હોય અથવા તો વધારે ચાર્જીસ લેવામાં આવ્યા હોય તો આપણે સરકારી સેવા છે, સરકારની સામે ન પડાય, સરકારની સામે અરજી ન કરાય, એમ કરી અને આપણે જે છે એ સહન કરી લઈએ છીએ અથવા તો કોઈ કાયદાકીય પગલાં ભરતા નથી. પરંતુ અહીંયા તમને બધાને જે છે એ ખાસ આગ્રહભરી વિનંતી છે કે સરકારી સેવામાં પણ આપણે એક ગ્રાહક તરીકે આપણને એ ફરિયાદ કરવાનો અથવા તો આપણી સાથે જે છેતરપિંડી થઈ છે અથવા તો આપણી સાથે જે અન્યાય થયો છે એ બાબતે વળતર લેવાનો, વ્યાજ સહિત વળતર લેવાનો આપણને પૂરેપૂરો હક છે. અને એ હક આપણને બીજા કોઈ નહીં પણ સરકારે જ, એટલે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 એટલે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 તથા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019ના અંતર્ગત આપણને આપ્યું છે, જે અંતર્ગત આપણે સરકારી સેવાઓ સામે પણ જે છે એ ફરિયાદ કરી શકીએ છીએ, વળતર મેળવી શકીએ છીએ અને આપણે એના વિરુદ્ધ પણ જે છે એ અરજી કરી શકીએ છીએ. તો આ વિડીયો જોતા હજારો ગ્રાહકોને મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ સરકારી સેવામાં તમે છેતરાયા હોય, પછી ભલે બેંક હોય, પોસ્ટ હોય, રેલવે હોય કે ઉડ્ડયન વિભાગ હોય કે અન્ય કોઈ પણ સરકારી સેવા હોય, એમાં સેવા લેતી વખતે તમે છેતરાયા હોય, તમારી પાસેથી વધારે ચાર્જ લેવામાં આવ્યો હોય, ગેરવ્યાજબી રીતે તમારી પાસેથી વધારે પૈસા કે ટિકિટનો રિફંડ જે છે એ લેવામાં આવ્યું હોય કે અન્ય કોઈ પણ જે છે એ છેતરપિંડી થઈ હોય તો તમારે સરકારી વિભાગ છે એટલે આપણે અરજી ન કરાય, ફરિયાદ ન કરાય એવું માની અને
ડરવાની જરૂર નથી. તમે બેઝીઝક જે તે ગ્રાહક કોર્ટમાં તમે અરજી કરો, દાવો કરો અને તમને પૂરેપૂરું વળતર મળશે. આપણા રાજ્ય સરકાર અને આપણા કેન્દ્ર સરકારના ગ્રાહક સુરક્ષાના ઘણા બધા કાયદાઓ છે જે આપણને મદદ કરે છે. માત્ર જરૂર છે તમારી જાગૃતિની, જરૂર છે તમારા હક અને અધિકારો માટે લડવા માટેના સંઘર્ષની. તો અહીંયા એક નાનકડી વાત કરી હતી, જે રેલવે વિભાગ દ્વારા જે વળતર મળે છે, રેલવે વિભાગ દ્વારા જો ટ્રેન લેટ પડે તો પણ તમે વળતરના અધિકારી છો, એ બાબતની મારે વાત કરવી હતી, એ મેં આપની સમક્ષ રજૂ કરી છે. જો આ વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને લાઈક કરજો, અમારા ચેનલને જે છે એ ફોલો કરજો અને આ વિડીયો આપણા ગ્રુપમાં, આપણા મિત્રો, આપણા સ્વજન સુધી શેર કરવા, લોકોને જાગૃત કરવા અને લોકોને નાનકડી એવી મદદ કરવા માટે બધાને જે છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે આદેશ કરવા માટે નમ્ર વિનંતી છે.